ટિકચારી હરણી બોટકાંડ મામલે આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં બોટકાંડના આરોપીઓને વડોદરાની કોર્ટ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે। આરોપીઓ દ્વારા આ મામલે ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી, જો કે નામદાર કોર્ટ દ્વારા આરોપીઓની ડિસ્ચાર્જની અરજી નામંજૂર કરવામાં આવી હતી। દુર્ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાનું જણાવી આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી। મહત્વનું છે કે બોટકાંડને લઈને રાજ્યભરમાં લોકોને મોટો આઘાત લાગ્યો હતો, જેમાં તમામ આરોપીઓએ કેસમાં પોતે નિર્દોષ હોવાની દલીલ કરી હતી, પરંતુ લેક ઝોનની ભાગીદારીમાં તમામ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા। આરોપીઓ દ્વારા કેસ ચાલે કે પહેલા ડિસ્ચાર્જ કરવા માટે કોર્ટમાં અરજી કરી, જોકે સમગ્ર મામલે નામદાર કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે જો નફામાં ભાગીદાર તો જવાબદારીમાં પણ સરખા ભાગીદાર। ગત 18 જાન્યુઆરી 2024ના રોજ ઘટના બની હતી, જે લઈને આરોપી સામે કોર્ટમાં કેસ ચાલે તે પહેલા જ ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી, જો કે કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ અરજીને ફગાવી દેવામાં આવી છે। વડોદરાની અંદર તારીખ 18/1/2024ના રોજ હરણી વિસ્તારની અંદર હરણી તળાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થાને બધું કરવામાં આવેલું હતું, તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા। તે વખતે આયોજકોની જે બોટ ચલાવતા હતા ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી, પિકનિક પોઈન્ટ રાખેલા હતા। એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીપજેલા હતા। અને તેમાં તપાસ કરતા આ કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદ દાખલ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછીથી ચાર્જશીટ કરવામાં આવી અને એ ચાર્જશીટની અંદર સરકારે આરોપીઓ વિરુદ્ધ શું પુરાવા છે તે બાબતનું લિસ્ટ રજૂ કર્યું, ડોક્યુમેન્ટરી લિસ્ટ રજૂ કરતા આ કામે કુલ 20 આરોપીઓ છે। એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલી હતી।